હચમચાવતી ઘટના આ ઘટના સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। વિદેશ જવાના મોહમાં જિંદગીની જંગનો ખેલ। માણસાના 2 ગામના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે। બાપુપુરા અને બદપુરાના 4 વ્યક્તિઓનું અપહરણ। ઈરાનના તહેરાનમાં 4 લોકોનું અપહરણ કરાયું છે। ઓસ્ટ્રેલિયામાં કામવાના બહાને મોકલ્યા હતા। સમીર નામના એજન્ટનું કારસ્તાન છે બેંકોક, દુબઈ અને 4ને તહેરાન લઈ ગયા। તહેરાનમાં ઇમામ ખામોનીની એરપોર્ટ પરથી અપહરણ બાદ 2 કરોડની માગી છે ખંડણી। યુવકોને માર મારતો વિડીયો વોટ્સએપ કર્યો છે। પીડિત પરિવાર પરના ડરના મારે 50 લાખ રૂપિયા આપી ચૂક્યા છે। ધારાસભ્યએ ભારત સરકારને પત્ર લખી અને મદદની વાત કરી છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 2 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે, જેમાંથી પરિવારજનોએ 50 લાખ રૂપિયાની ગોઠવણ કરીને મોકલી પણ આપ્યા। સમગ્ર ઘટનાની વાત ધારાસભ્યને થઈ। વાતને લઈને ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચાડવાના પ્રયાસ કર્યા, જેમાં જે સરકાર છે તહેરીનની ત્યાંથી પણ જવાબ મળી રહ્યા છે, એમ્બસી તરફથી પણ જવાબ મળી રહ્યા છે। કોઈ બાબા ખાન નામના વ્યક્તિએ હાલમાં આ લોકોની કિડનેપિંગ કર્યું હોવાનું જાણમાં આવ્યું છે, પરંતુ જે રીતે મારવામાં આવી રહ્યો છે તેઓને પકડી લેવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે જો 2 કરોડ રૂપિયા આપશે તો જ તેઓને છોડવામાં આવશે। આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું। નવીન, ફરી એક વખત વિદેશનું એક ઘેલું કે જે મોંઘું પડી રહ્યું છે, હવે આ પરિવારના 4 લોકો છે, શું વધુ જાણકારી મળી રહી છે? સિદ્ધાર્થ, ફરીવાર કબૂતરબાજીનો મામલો સામે આવ્યો છે કે જેમાં એજન્ટ દ્વારા જે એક આખી ટોળકી છે ને તે ટોળકીનો ભોગ બન્યા છે માણસાના બુધપુરા અને બદપુરા ગામના 4 લોકો, જેમાં 3 યુવાન અને 1 યુવતી છે। એક કપલ છે, એટલે કે એક યુવક યુવતી, જે 2 હસબન્ડ વાઇફ છે અને 2 યુવાનો અલગ છે। એટલે બાપુપુરા અને બદપુરા આમ કુલ 2 ગામના 4 લોકો જે છે તે લોકોને ઓસ્ટ્રેલિયામાં સારી જોબ અને સારું કામ અપાવવાના બહાને એજન્ટ દ્વારા, જે એજન્ટનું નામ સામે આવી રહ્યું છે કે ગુજરાતનો કોઈ સમીર નામનો વ્યક્તિ છે અને દિલ્હીનો કોઈ ખાન કરીને અને એક અન્ય વ્યક્તિ, આ લોકોના સંપર્ક દ્વારા આ લોકો ઓસ્ટ્રેલિયા જવાના હતા, પરંતુ જે એજન્ટો છે તે લોકો ટ્રાન્ઝિટ વિઝાના આધારે સૌથી પહેલા અહીંથી બેંકોક મોકલ્યા, બેંકોક બાદ તેમને દુબઈ મોકલ્યા અને દુબઈ બાદ તેમને ઈરાનના જે તહેરાન છે ત્યાં મોકલવામાં આવ્યા અને ઈરાન પહોંચતા જ આ 4 લોકોનું જે છે અપહરણ કરી લેવામાં આવ્યું છે અને તમામ લોકોનું અત્યારે તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી। જો કે સમગ્ર મામલો ખૂબ જ એટલા માટે સેન્સિટિવ બની જાય છે કારણ કે જે રીતે તેમને અપહરણ કરીને મારવામાં આવી રહ્યો છે તે વિડીયો પણ આપણે બતાવી શકીએ નહીં, કારણ કે એ રીતે ગંદી રીતે જે છે અપહરણકર્તાઓએ માર મારી રહ્યા છે અને ક્યાંક ક્યાંક બ્લેકમેલ કરી રહ્યા છે। જો કે આ સમગ્ર મામલો જ્યારે સ્થાનિક ધારાસભ્ય JS પટેલ અને પ્રકાશ ચૌધરી જે સરપંચ છે તેમના ધ્યાને આવતા તાત્કાલિક ગઈકાલે જ આ જે પત્ર છે તે દેશના ગૃહ મંત્રી ને લખવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે જે છે તેમને બચાવવામાં આવે, કારણ કે તેમની ઉપર જે રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, બ્લેકમેલ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે। એટલે કહી શકાય કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે અને અમારી જે વાત થઈ છે સરપંચ જોડે, તેમનું કહેવું છે કે ઈરાનમાં જે એમ્બેસી છે, ભારત એમ્બેસી, તેમની સાથે સંપર્કમાં છે, તેમને બચાવવાના તમામ પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં તે લોકોનો છુટકારો થાય એ પ્રકારની હાલ વાત પણ સામે આવી રહી છે। સિદ્ધાર્થ, નવીન, આ પહેલા પણ ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે કેટલાક આવા એજન્ટ, કેટલાક લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। લોકો હજી પણ એ વિધાઉટ વેરિફિકેશન જતા હોય છે, જે રીતની હાલની પણ ઘટના છે, જેમાં ખુદ સરપંચ સાથે જ્યારે વાતચીત થઈ તો તેમનું કહેવું હતું કે વિઝા વેરીફાઈ નહોતા કરવામાં આવ્યા, સીધા જ તેઓ દિલ્હી ગયા, અલગ અલગ જગ્યાએ તેઓને ફેરવવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાને લઈને પણ એ તપાસ જરૂરી થઈ જાય છે કે કોણ કોણ આવા કબૂતરબાજી, કોણ કોણ આવા એજન્ટ છે જેને પકડવા જરૂરી થઈ જાય છે। સિદ્ધાર્થ, જે રીતે આ પ્રકારની ઘટના પહેલી વાર નથી આવી, આ પ્રકારની ઘટના અગાઉ પણ બની ચૂકી છે। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે એજન્ટો આવી રીતે સોફ્ટ ટાર્ગેટ શોધતા હોય છે અને ખાસ કરીને જે આપણા ગુજરાતના અથવા અન્ય રાજ્યના જે લોકોને વિદેશ જવાની જે એક પ્રકારની ઈચ્છા હોય છે, એક પ્રકારનું સપનું હોય છે, તો એ લોકો જે છે આ લોકોના મતલબ કે ચંગુલમાં ફસાઈ જતા હોય છે અને તે લોકોને ભોગ બની જતા હોય છે। જો કે હવે આ કેસની અંદર સીઆઈડી, નવીન, આપને રોકી રહ્યો છું, અમારી સાથે ખુદ બાપુપુરાના સરપંચ જોડાઈ રહ્યા છે, તેમની પાસેથી પણ એ જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ કે તેઓનું શું કહેવું છે, તેઓ સાથે જે વાતચીત થઈ હતી તેમના પરિવારજનો સાથે, તેમની સાથે શું વાતચીત થઈ છે, એ તમામ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો। સમગ્ર ઘટના શું ઘટી છે સરપંચ સાહેબ, પહેલા તો આપ એ જણાવો કે શું થયું છે, કેટલા લોકો, શું વધુ જાણકારી આપની પાસે આવી છે? 3 વ્યક્તિ છે, એક બેન છે, એમના હસબન્ડ છે અને એક ભાઈ સિંગલ છે।
આ લોકો ગઈ 19 તારીખે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલા અને દિલ્હીના કોઈ એજન્ટના સંપર્કમાં હતા. તો દિલ્હીથી બેંકોક, બેંકોકથી દુબઈ અને દુબઈથી તહેરીન ગયા છે. અને તહેરીનની અંદર આ લોકોનું કિડનેપિંગ થયું છે. અને તે કિડનેપિંગ થયા પછી કોઈ વિડીયો આયા છે અને વિડીયો આયા પછી એ લોકો પાસે 2 થી 2.5 કરોડ રૂપિયાની ખંડણી માંગે છે. તો અમે એ લોકોને વાતચીત કરીએ છીએ તો કોઈ વાત કરાવતા નથી. તો પછી અમે અમારા માન્ય ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ સાહેબને વાત કરી, ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબને વાત કરી અને અમિત શાહ સાહેબને વાત કરી. ત્યારથી હજુ 24 કલાક નથી થયા ત્યાં સુધી બધી રિપ્લાય આવવા માંડી છે. અને અમને ત્યાંની જે કોન્સ્યુલેટ છે દૂતાવાસ ભારતની, એ પણ અત્યારે હાલ અમારા લાઈવ કોન્ટેક્ટમાં છે. તો શું કહેવામાં આવી રહ્યું છે તેમના તરફથી જે પરિસ્થિતિ છે આપની સાથે સંપર્ક થયો ત્યારે શું વાતચીત થઈ હતી? ત્યાં આગળ એ લોકોને કિડનેપ કરીને બહુ જ માર્યા છે અને એમની પાસે 2 કરોડ રૂપિયાની માંગણી કરેલી છે. એ લોકોના એક નંબર એમનો મળ્યો છે અને એ લોકો બાબા ખાન કરીને કોઈ વ્યક્તિ છે ત્યાં આગળ. હવે સાચું નામ ખોટું નામ તો ભગવાનને ખબર, પણ બાબા ખાન કરીને છે કોઈ કિડનેપર, એવા મેસેજ મળ્યા છે અમને. બીજા કોઈ ગામના લોકો, કેટલા લોકો કુલ અને પરિવારજનો સાથેની વાતચીતને લઈને કોઈ જાણકારી આપની પાસે? ના, એ છોકરાઓ કે ગયા છે એમને કોઈ એજન્ટ, દિલ્હીનો એજન્ટ છે ને એના અંદર કોઈ સંપર્કમાં છે. અહીંયા લોકલ કોઈ ગુજરાતનો એજન્ટ છે નહીં એવા અમને પણ સમાચાર મળ્યા છે. પણ દિલ્હીનો કોઈ એજન્ટ છે અને દિલ્હીના એજન્ટે એમને ઓસ્ટ્રેલિયા લઈ જવા માટેની વાત કરેલી. કઈ રીતે લઈ જવામાં આવ્યા હતા? એ રૂટને લઈને કોઈ જાણકારી, ક્યાંથી ક્યાં લઈ ગયા અને શું કર્યું? અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી લઈ ગયા, દિલ્હીથી બેંકોક લઈ ગયા, બેંકોકથી દુબઈ લઈ ગયા અને દુબઈથી તહેરીન લઈ ગયા. તહેરીન. તો ખુદ અમારી સાથે ધારાસભ્ય શ્રી જોડાઈ ગયા છે. સર, આપની પાસે સૌથી પહેલા એ જાણવું છે આજે આખા માહોલ, જે ઘટના બની છે બંને ગામના લોકોની, શું હાલમાં તપાસ થઈ રહી છે? શું જાણકારી આપ સુધી પહોંચી? શું પ્રયાસો છે આપના? ગઈકાલે બાપુપુરાના મિત્રોનો ફોન આવેલો કે આવી રીતે 4 લોકો ઓસ્ટ્રેલિયા જતા હતા અને વચ્ચે આ લોકોનું કોઈ કિડનેપ થયું અને એમના વાયરલ વિડીયો થયેલા છે. આ વાયરલ વિડીયોના આધારે એ લોકોએ કીધું ગમે તે સાહેબ આ છોકરાઓ આ રીતે પહેલા ગયા, આવી રીતે આ હોટલોમાં રોકાયા, એમનો ડેટા એમના જોડેથી લઈ અને કેન્દ્ર સરકારની અંદર પણ આ રજૂઆત કરી છે આપણે. અને કેન્દ્ર સરકાર પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ ત્યાંની સરકાર જોડે, કારણ કે જે એના પછી બાળકો ક્યાં છે એ બધી માહિતી પૂર્ણ થયા પછી પેલું થઈ શકે, પણ સરકાર ખૂબ અગ્રેસિવતાથી કામ કરી રહી છે અને જેમ જલ્દી બને એમ બાળકો બધા 4 જેમ કેમ આવે એવા પ્રયત્નો ચાલુ છે. પટેલ સાહેબ, સમગ્ર ઘટના શું ઘટી હતી એ વિશે આપને જાણકારી? કઈ રીતે આખું આ કબૂતરબાજી થઈ? શું હતું? ગામજનોનું શું કહેવું હતું? જો, મને તો, હું અત્યારે દ્વારકા દર્શને આવ્યો છું એટલે મને ફોન આવેલો અને મેં તરત જ તાત્કાલિક મારી ઓફિસથી પણ કેન્દ્રની અંદર મેલ કરી અને આ જાણ કરી દીધી છે. અને અમારી સંપૂર્ણ એવા પ્રયત્નો છે ઉપરથી પણ. અહીંના ગૃહમંત્રીએ પણ કેન્દ્રના ગૃહમંત્રી સાહેબ જોડે વાત કરી અને ખૂબ સારી રીતે સરકાર પ્રયત્નો કરી રહી છે. પટેલ સાહેબ, એ જાણકારી મેં સરપંચ સાથે પણ થોડી વાતચીત કરી. એમનું કહેવું હતું કે ત્યાંની એમ્બસી, અહીંયાની એમ્બસી બધી કનેક્ટ થઈ રહી છે. આવા લોકો કેટલાક હોય છે જે આવું કરતા હોય છે, તેને લઈને પણ જાણકારી આપવામાં આવી. એ વિશે કોઈ જાણકારી આપને? ના સાહેબ, મારા જોડે કોઈ માહિતી નથી. અને આ પહેલી ઘટના આવી કોઈ ઘટી છે આપના વિસ્તારની અંદર કે આ પહેલા પણ આવું કંઈ થયું છે? ક્યારે આપ તરફથી પણ કોઈ પ્રયાસ થયો હોય લોકોને બચાવવા માટે, સમજાવવા માટે? નહીં, આવો બનાવ છે ને કે જે રીતે બાળકો પ્રયત્નો કરીને આઉટ ઓફ કન્ટ્રી જતા હોય છે કોઈ પણ રસ્તે, પણ ક્યાંક ના ક્યાંક સલવાતા હોય છે. આપણે પહેલા પણ એક બનાવ બન્યો હતો કેનેડાની અંદર, આપણે જોયો હતો કે કેનાલ પાસ કરતી વખતે પણ આપણે 3 જણા એક જાન ગુમાવ્યો હતો. આની અંદર પણ આ તો શું કે ભાઈ એક ચેનલ ગોઠવી આ લોકોએ અને પછી ક્યાંક ના ક્યાંક લોકોને કેમ કર્યું છે, કેમ કિડનેપ કર્યું, શું થયું છે, તો બાળકો આવ્યા પછી જ ખબર પડે. અને કેટલાક રૂપિયા જે માંગવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક આપ્યા છે કે નહીં એ વિશે કોઈ જાણકારી આપની પાસે? ના, મને એ નથી.
અને એક છેલ્લો સવાલ એ પણ છે આપને કે જે લોકો આ રીતે જતા હોય છે, કબૂતરબાજીમાં ફસાતા હોય છે, ખોટી રીતે જતા હોય છે, એને આપ શું સંદેશો આપવા માંગશો? કારણ કે આપ પ્રયત્ન કરી રહ્યા છો, કાર્ય કરી રહ્યા છો આપના મત વિસ્તારમાં, પરંતુ કેટલાક યુવાઓ ફસાઈ જતા હોય છે આવી ઘટનામાં. જી, આપની વાત સાચી છે, પણ બાળકો કોઈકના કોઈક એમ કે ભાઈ કોઈકની લાલચમાં આવે છે કે ભાઈ હું ત્યાં જઈને સારું કમાઈ, સારી રીતે હું ત્યાં ધંધો કરીશ, એટલે લોકો આડકતરી રીતે ત્યાં જતા હોય છે અને ક્યાંક ના ક્યાંક આવા બનાવો બનતા હોય છે. એટલે દરેકે સારા ગ્રુપ, કોઈ સારી વાત હોય અથવા તો કોઈ ઓળખીતા પડખીતા હોય તો જ આ જો જવાના પ્રયત્નો કરવા. બાકી તો આવી રીતે ફસાઈ જઈને કેટલા લોકો જાન ગુમાવે છે અને ખૂબ પરિવાર સારી જવાની જગ્યાએ પરિવાર ખૂબ મુશ્કેલીમાં મુકાતો હોય છે. અને એક મહિલા પણ આમાં છે, તો એ મહિલાને સાથે આ 3 યુવાનોને પાછા લાવવા માટે છેલ્લો સવાલ એ જ છે કે કઈ રીતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપના તરફથી? જો અમે જાણ કરી છે કેન્દ્ર સરકારની અંદર અને ખૂબ સારી રીતે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી પણ ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ધારાસભ્ય જયંતિભાઈ પટેલને આપ સાંભળી રહ્યા હતા, જેઓ ખુદ હાલમાં તેઓએ કીધું કે પ્રયાસ કરી ચૂક્યા છે, તેઓ દ્વારકા દર્શને છે, જેથી તેઓને સમગ્ર ઘટનાનો તેટલો ખ્યાલ નથી, પરંતુ તેમની ઓફિસ તરફથી જે પ્રયત્ન કરવામાં આવ્યા છે, ગૃહમંત્રીને પણ કહેવામાં આવ્યું છે, તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. સરપંચ અમારી સાથે જોડાયેલા છે. જી, આપ જે રીતે જણાવી રહ્યા હતા, અલગ અલગ રૂટનો સમાવેશ, કેટલા લોકો, શું કયા ગામના છે, એ વિશે પણ આપ જણાવો. હા, પેરેનમાં જે હોટલમાં રોકાવાનું હતું એ હોટલમાં લઈ નથી ગયા, ત્યાંથી એરપોર્ટથી ડાયરેક્ટ ટેક્સીમાં કોઈ ફાર્મ હાઉસ કે કોઈના ઘરે કે એવી કોઈ જગ્યાએ લઈ ગયા છે, આવું જગ્યાએ, અને ત્યાં આગળ એમને બાંધીને બહુ જ માર્યા છે. અને હવે શું કહેવામાં આવી રહ્યું છે તેમના તરફથી? પરિવારજનો સાથે જો કોઈ વાતચીત થઈ હોય તો? નહીં, એમના ગામનો એક પણ વ્યક્તિ નથી, પણ જે બાજુમાં બતપુરા ગામ છે ત્યાંનો એક વ્યક્તિ છે, એ પણ આમની સાથે જ ગયા હતા. અને ત્યાંનું જે દૂતાવાસ છે, દૂતાવાસ સાથે મારે કોઈ અધિકારી સાથે વાત થઈ, એમનું નામ તો મને ખબર નથી, પણ અધિકારી સાહેબે મને એવું જણાવ્યું કે આવા 30-40 કેસ અમારી પાસે આવ્યા છે. હવે જે લોકો જઈ રહ્યા છે અથવા ગયા છે, તે લોકોને બચાવવા માટે આપના તરફથી પણ શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? હા, બધાને કિડનેપ કરીને બધા પાસે પૈસા માંગે છે અને અલગ અલગ દેશોના ટોટલ 30-40 કેસ ત્યાંની કોન્સ્યુલેટમાં છે. અને ત્યાંની કોન્સ્યુલેટ એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે કે અહીંયા ભાઈ કોઈએ એ રીતના અનલીગલી આવવું નહીં, એવું નોટિફિકેશન પણ કોન્સ્યુલેટે આપ્યું છે, એવું અમને જણાવ્યું કોન્સ્યુલેટના અધિકારીએ. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા નવીન પાસેથી પણ મેળવીશું. નવીન, જે રીતે આપણે સાંભળ્યું, સરપંચ સાથે વાતચીત થઈ, ધારાસભ્ય સાથે વાતચીત થઈ, તમામ લોકોનું એ જ કહેવું છે કે જ્યારે ખુદ કોન્સ્ટિટ્યુટ કહી ચૂક્યું છે, ત્યાંનું કોન્સ્ટિટ્યુટ તરફથી કહેવામાં આવેલું છે કે કોઈ ખોટી રીતે ના આવે, પરંતુ લોકોને ટ્રેપ કરવામાં આવે છે, ફસાવવામાં આવે છે અને ત્યારબાદ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સિદ્ધાર્થ, મેં કીધું એ પ્રમાણે લાલચના કારણે, કારણ કે સપનું મેં કીધું એ પ્રમાણમાં હોય છે કે ત્યાં વિદેશમાં જઈને તે કમાવશે અને પોતાનું પરિવાર જે છે તેને ફાયદો થશે, એ પ્રકારની એક લાલચ હોય છે. અને આ જે એજન્ટો હોય છે તે સપનાનો ભરપૂર દુરુપયોગ કરે છે અને આવા લોકોને ફસાવીને અને પૈસા ખંખેરીને અને ત્યારબાદ તેમને મોતના મુખમાં નાખી દેતા હોય છે. આ પ્રકારની ઘટના અગાઉ પણ બની છે, જેમાં અમેરિકા, મેક્સિકો પાસે કેટલાક લોકો જે છે તે પરત મોકલવામાં આવ્યા છે અથવા કેટલાકના જીવ પણ ગયા છે. પરંતુ આ રીતે જે 4 લોકો છે, જેમાં 3 યુવાનો અને એક યુવતી છે, જેમાં કપલ છે, એટલે આ 4 લોકોને સપનું બતાવવામાં આવ્યું હતું તેમને ઓસ્ટ્રેલિયામાં એક મોટા કામ આપવામાં આવશે. તેમને ત્યાં એક મોટી મતલબ સપનું બતાવીને તેમને જે છે પૈસા લેવામાં પણ આવ્યા અને સાથોસાથ તેમને જે છે અલગ અલગ ટ્રાન્ઝિટ વિઝા, એટલે કે અહીંથી બેંકોક, દુબઈ, ત્યારબાદ ઈરાનમાંથી અપહરણ કરી લેવામાં આવ્યું છે. સિદ્ધાર્થ, વિડીયો ખૂબ જ કહી શકાય કે વિચલિત કરી શકે છે, ખૂબ જ દયનીય વિડીયો છે, પરંતુ જે રીતે આવા જે લાલચના કારણે વિદેશ જવા માટે લોકો ફસાતા હોય છે, પરંતુ આવા એજન્ટો સામે પણ કાર્યવાહી થવાની જરૂર છે. કારણ કે આવા એજન્ટો રૂપિયાના કારણે આ પોતાના જ લોકોને જે મોતના મુખમાં મોકલતા હોય છે, તે ખૂબ જ મોટી એક બેદરકારી, લાપરવાહી કહી શકાય. તો પોલીસને પણ એન્ટ્રી થઈને અને ગુજરાતના કયા એજન્ટો છે અથવા દેશના કયા એજન્ટો છે કે જે લોકો આવી રીતે ઇલીગલ અને પૈસાના કારણે લોકોને મોતના મુખમાં મોકલવાનું કામ જે કરતા હોય છે, તે લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જોકે અત્યારે આ 4 લોકોને બચાવવા માટેના પ્રયત્નો જે છે તે દેશની સરકાર, દેશના ગૃહ મંત્રાલય, તમામ લોકો કરી રહ્યા છે અને અમે પણ ઈચ્છીએ છીએ કે આ 4 લોકો સુરક્ષિત પરત પોતાનું વતન માણતા આવે, એ પ્રકારની જે શુભેચ્છાઓ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે તેમને ખૂબ જ દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે. સિદ્ધાર્થ, નવીન, સૌથી વધારે મહત્વની વાત, અલગ અલગ દેશમાં લઈ જવામાં આવે. આપે પણ સાંભળ્યું હશે સરપંચ સાથે. ફરી એક વખત સરપંચ પણ અમારી સાથે જોડાયા છે, આપણી પાસે પરત આવી રહ્યો છું. સરપંચ સાહેબ, જે રીતે અમારે વાતચીત થઈ, હમણાં ધારાસભ્ય જયંતિભાઈ સાથે પણ વાતચીત કરી,
આ જે સમગ્ર ઘટના ઘટી છે, જે 4 લોકો, ખુદ 3 આપના ગામના છે, એક બીજા ગામના પણ છે, આ જે પૈસાની માંગણી કરવામાં આવી, શું કહેવામાં આવ્યું, જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો, કઈ રીતે સંપર્ક થયો અપહરણ બાદ? ને ભારત સરકારના માનનીય યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબે જ્યારે એમને મેસેજ કર્યો અને 1 જ કલાકમાં અમિત શાહ સાહેબે આનું એક્શન લીધેલું છે, કેમ કે અમિત શાહ સાહેબ અમારા પોતાના અને અમારા પાડોશી છે. એટલે અમારા પાડોશી છે એ તો બરોબર છે, પણ ભારત દેશના તમામ નાગરિકો માટે પણ ચિંતિત છે અને રાત દિવસ મહેનત કરે છે. રાતે 2 વાગ્યા સુધી સાહેબ આ મેટર માટે જાગ્યા છે. અને આવી ઘટનાઓને લઈને શું કહેવું છે આપનું, જે ફસાઈ જતા હોય છે ખોટા ટ્રેપની અંદર? અમે અમારા તરફથી ભારત સરકારને એવું કહેવા માંગીએ છીએ કે જલ્દથી જલ્દ આનો નિકાલ આવે અને અમને તો વિશ્વાસ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર અને અમિતભાઈ શાહ સાહેબ ઉપર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા ધારાસભ્ય જયેશ પટેલ કેમ છોકરાઓને પાછા લાવશે એવો અમને ભારત સરકાર ઉપર પણ વિશ્વાસ છે. આભાર ચૌધરી સાહેબ વાતચીત કરવા બદલ. નવીન, ટૂંકમાં આપની પાસેથી જાણવું છે, આ સિન્ડિકેટને પકડવું હોય તો કઈ રીતની એક્શન લઈ શકાય તેમ છે, ટૂંકમાં જણાવશો. સીધા સિન્ડિકેટ જે છે ખૂબ જ સક્રિય છે અને તેમનો જે તાર છે તે ઉપર સુધી છે. માત્ર ભારત નહીં, ફોરેનમાં પણ આ લોકોના જે માણસો છે તે લોકો સક્રિય હોય છે. તેથી ગુજરાતથી લઈને ભારતના કયા કયા રાજ્યમાં આ પ્રકારની સિન્ડિકેટ છે તેને પકડવા માટે એક ઉચ્ચ લેવલે તપાસની ખૂબ જ જરૂર છે સીધા, જેનાથી આવા લોકો જેના સળિયા પાછળ જઈ શકે. જી નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. આપની પાસેથી વધુ અપડેટ્સ પણ અમે મેળવતા રહીશું. તો હાલમાં જે રીતે નવીને પણ જણાવ્યું છે, જે સમગ્ર ઘટના ઘટી છે અને સૌથી વધારે મહત્વની વાત અને મોટી જાણકારી જે અત્યારે મળી રહી છે તે પ્રમાણે આ 4 લોકોને બહાર લાવવા એ વિસ્તારમાંથી તે ખૂબ જરૂરી થઈ જાય છે. જે હચમચાવતી ઘટના છે, આ હચમચાવતી ઘટનાને લઈને ખુદ ધારાસભ્ય, સરપંચ, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી તમામ લોકો સંપર્કમાં છે. વાત છેક પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે અને તમામ લોકોના પ્રયાસ એ જાણકારી પ્રાપ્ત થઈ છે, જે કોન્સ્યુલેટ તરફથી કહેવામાં આવ્યું છે કે આવા એક દેશના નહીં પરંતુ અલગ અલગ દેશના 30-40 લોકોને અહીંયા લાવવામાં આવે છે. ત્યારબાદ તેમની પાસેથી કિડનેપિંગના રૂપે રૂપિયા માંગવામાં આવે છે. જેમ આ લોકો પાસે 2 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા છે, તેમાંથી કેટલીક અમાઉન્ટ પહોંચાડી હોવાની પણ જાણકારી છે. તો તે જે સમગ્ર ઘટના છે ખંડણી માગ્યાની, ત્યારબાદની જે ઘટના છે તમામ લોકોને સુરક્ષિત ત્યાંથી પાછા લાવવાની, અને જે મારવામાં આવી રહ્યો છે ફરી એક વખત લાલ બત્તી સમાન કિસ્સા એ લોકો માટે છે કે જેઓ ફોરેન જવાના, વિદેશ જવાના અભરખામાં જે અહીંયાનું સુખ છે તે પણ ખોઈ રહ્યા છે.